જળ સંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ વોટર એવોર્ડ મળ્યો। જળસ્તર ઊંચા લાવવા માટે જળ સંચયનું કામ કરી રહી છે બનાસ ડેરી। ડેરીએ જળ સંચય અંતર્ગત 325થી પણ વધારે તળાવોનું નિર્માણ કર્યું છે અને આ જ કામગીરી માટે રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ વોટર એવોર્ડ પણ આપવામાં આવ્યો છે। बनासकांठा डिस्ट्रिक्ट कोऑपरेटिव मिल्क प्रोड्यूसर्स यूनियन लिमिटेड गुजरात और ये प्रथम पुरस्कार ग्रहण करने मंच पर आ रहे हैं श्री शंकर चौधरी, चेयरमैन बनास डेयरी, स्पीकर गुजरात विधानसभा। बनासकांठा डिस्ट्रिक्ट कोऑपरेटिव मिल्क प्रोड्यूसर्स यूनियन लिमिटेड गुजरात और ये प्रथम पुरस्कार ग्रहण करने मंच पर आ रहे हैं श्री शंकर चौधरी, चेयरमैन बनास डेयरी, स्पीकर गुजरात विधानसभा। बनासकांठा डिस्ट्रिक्ट कोऑपरेटिव मिल्क प्रोड्यूसर्स यूनियन लिमिटेड गुजरात और ये प्रथम पुरस्कार ग्रहण करने मंच पर आ रहे हैं श्री शंकर चौधरी, चेयरमैन बनास डेयरी, स्पीकर गुजरात विधानसभा। અને વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, બનાસ ડેરી દ્વારા જે જળસંચયનું છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરવામાં આવી રહ્યું હતું અને આખરે એવોર્ડથી સન્માનિત કરાયું છે આ કામ। કૃષ્ણા, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવાનું સ્વપ્ન દેખનાર બનાસ ડેરી દ્વારા જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં જે જળસંચયના કામો ચાલી રહ્યા હતા તેની નોંધ સીધી કેન્દ્ર સરકારે લીધી છે। બનાસ ડેરીને જળસંચય ક્ષેત્રે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ વોટર એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય વર્ષોથી બનાસ ડેરી દ્વારા જિલ્લામાં અલગ અલગ રીતે જળસંચયના કામો છે તે કરવામાં આવી રહ્યા છે। બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જળસંચય અંતર્ગત 325થી વધુ જે નવીન તળાવોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। એટલે કે બનાસ ડેરી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં જળસંચયના કામો કરી રહી છે, પાણીના ભૂગર્ભ જળના જે તળ છે તે ઊંચા લાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેની સીધી નોંધ કેન્દ્ર સરકારે લીધી છે। અને આજે જે પ્રકારે નેશનલ વોટર એવોર્ડ આપવામાં આવ્યો છે તેને જ લઈને અત્યારે તો બનાસકાંઠા વાસીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। કૃષ્ણા જી બિલકુલ, આભાર।